ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે બધા ઘરે એકદમ મજામાં હશો। તો ધોરણ 8ની હિન્દીમાં આપણે એક મસ્ત મજાનો યુનિટ જેનું નામ છે હાર કી જીત, એટલે કે જે હારી જાય છે એને કોઈક છેતરી લે છે કે હારી જાય છે છતાં પણ જીતી જાય છે, કઈ રીતે? તો આ યુનિટમાં પાત્રોના નામ આપણે જોઈએ તો એક છે ડાકુ ખડકસિંહ, એમ કહેવાય ને જે ખરાબ માણસનું ઉદાહરણ છે કે જેનામાં રાગ હોય, દ્વેષ હોય, બીજાનું કંઈક લઈ લેવાની વૃત્તિ આ ડાકુ ખડકસિંહમાં છે। તો સામે પક્ષે એક ઉદાર બાબા ભારતી છે જેની પાસે એક સુલતાન નામનો ઘોડો છે અને આ સુલતાનને બાબા ભારતી બધા કરતાં વધારે પ્રેમ કરે છે અને બાબા ભારતીને તો એવું જ લાગે છે કે સુલતાન જો નહીં હોય ને તો હું મારું જીવન જીવી શકીશ નહીં। પણ ધીમે ધીમે આ સુલતાન કેવો ઘોડો છે, કેવી ઝડપથી દોડે છે ને ખૂબ જ સુંદર દેખાય છે, આ બધી જ વાતો ડાકુ ખડકસિંહ પાસે પહોંચે છે અને એક દિવસ તે સુલતાનને જોવા માટે આવે છે। પછી સુલતાનની સવારી કરે છે અને સુલતાનને એને ગમી જાય છે। બાબા ભારતી પણ બહુ આમ કહેવાય ને કે પોતાની વસ્તુના વખાણ સાંભળીને આમ ઉત્સુક થઈ ગયા, એટલે પોતાની વસ્તુ આમ બતાવતા હતા કે જો આ આવી રીતે દોડે છે, આ આમ ચાલે છે, અને એને ખબર નહોતી કે આ ડાકુ છે અને પછી જો આ મારી વસ્તુ એને ગમી જશે તો આ મારી પાસેથી લઈ લેશે। પણ ડાકુ ખડકસિંહને આ ઘોડો ગમી જાય છે અને અંતે બાબા ભારતીને એક શબ્દ કહીને નીકળે છે કે બાબાજી અભી એ ઘોડા મેં આપકે પાસ નહીં રહેને દૂંગા, એટલે કે હવે આ ઘોડો હું તમારી પાસે નહીં રહેવા દઉં। ત્યારથી બાબા ભારતીની એમ કહેવાય ને રાતોની નીંદ ઉડી જાય અને એ સુલતાનની રખવાલી કરવામાં જ વિતાવે છે અને અંતે છળ કપટ કરીને જે આ ડાકુ છે જેનું નામ છે ખડકસિંહ, આ ડાકુ બાબા ભારતી પાસેથી ઘોડો લઈ લે છે। પણ ઓમ જોઈએ તો આ એની હાર કહેવાય બાબા ભારતીની કે એનો ઘોડો ડાકુ ખડકસિંહ લઈ લે છે, પણ બાબા ભારતી હારીને પણ કઈ રીતે જીતી ગયા એ આપણે આ યુનિટમાં સમજવાનું છે કે ઘણી વખત આપણે એમ કહીએ કે અમે પહેલા વ્યક્તિને છેતરી લીધો, અમે ઓલા વ્યક્તિને છેતરીને આમ કર્યું, તો ખરેખર તમે તે વ્યક્તિને નથી છેતરતા, તમે તમારી જાતને છેતરો છો। આપણે આપણી પોતાની જાતને છેતરીએ છીએ। હાર કી જીત લખ્યું છે સુદર્શન, એના લેખકનું નામ છે સુદર્શન। તો સૌપ્રથમ તો આપણે દરેક યુનિટમાં જેવી રીતે કવિનો પરિચય મેળવીએ જો કવિતા હોય તો, અને જો પાઠ હોય તો આપણે લેખક વિશેનો પરિચય મેળવીએ છીએ, તો એવી જ રીતે આજે પણ આપણે આ લેખક ક્યાં જન્મ્યા, ક્યાં ભણ્યા, એનો શોખ શું હતો, એની કઈ કઈ કૃતિઓ લખી છે, આ બધો જ અભ્યાસ આપણે આજે પણ કરશું। અને અંતે યુનિટ વિશે પણ શોર્ટમાં માહિતી આપેલી હશે બોક્સમાં, જે પીળા કલરનું બોક્સ તમને પેજ નંબર 38 ઉપર આપેલું છે। હાર કી જીત સુદર્શન। હવે સુદર્શનનો જન્મ સન 1896 એટલે કે 1896માં થયો હતો અને નિધન એટલે કે એનું મૃત્યુ 1968 ઈસવીસન 1968માં એનું મૃત્યુ થયું હતું। હવે સુદર્શન એ એનું મેઇન નામ નથી, સુદર્શન કા મૂળ નામ બદ્રીનાથ શર્મા था, એટલે કે એનું નામ છે બદ્રીનાથ શર્મા, જેને બધા સુદર્શન તરીકે ઓળખતા। उनका जन्म पंजाब के सियालकोट में हुआ था, पंजाबનો એક સિયાલકોટ કરીને સિટી છે એમાં આ સુદર્શનનો જન્મ થયો હતો। जब वे 6वें दर्जे में थे तभी उन्होंने प्रथम कहानी लिखी थी, એટલે કે જ્યારે 6ઠામાં ભણતા, 6ઠા ધોરણમાં જ અભ્યાસ કરતા, ખૂબ નાની ઉંમર હતી ત્યારે જ એની પહેલી કહાની લખી હતી। प्रेमचंद की तरह उन्होंने भी उर्दू में लेखन प्रारंभ किया, तत्पश्चात हिंदी में लिखने लगे, એટલે કે લખવાની શરૂઆત એની લખવાની શરૂઆત એક ઉર્દુ ભાષામાં લખવાની શરૂઆત કરી, જેવી જ રીતે પ્રેમચંદે પણ ઉર્દુ ભાષાથી લખવાની શરૂઆત કરી અને પછી ધીમે ધીમે
हिंदीમાં પણ લખવા લાગ્યા। नाटक कहानी तथा उपन्यास लिखकर हिंदी साहित्य को समृद्ध किया। એટલે કે જો નાટકો પણ લખ્યા છે, કહાની એટલે કે સ્ટોરીઝ પણ લખી છે અને ઉપન્યાસો પણ લખ્યા છે અને આવી જ રીતે ત્રણેય ક્ષેત્રોમાં પ્રદાન કરીને હિન્દી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે। હવે આ આપણી સ્ટોરી વિશે કે હાર કી જીત, કઈ રીતે બાબા ભારતી હારીને પણ જીતી જાય છે, તો એ સ્ટોરી વિશે તમને એક જ પેરેગ્રાફમાં શોર્ટમાં માહિતી આપેલી છે કે પ્રસ્તુત કહાની એટલે કે આપેલી કહાની સુદર્શનજી દ્વારા લિખિત એક ઉપદેશ પ્રધાન કથા है। એટલે કે સુદર્શન કવિ સુદર્શનજી દ્વારા લખેલી એક ઉપદેશ પ્રધાન કહાની આ છે, જે માણસોને ઉપદેશ આપે છે, સંદેશ આપે છે કે કઈ રીતે આપણે બીજા લોકોને છેતરીએ છીએ તો બીજા લોકો છેતરાતા નથી, પણ આપણે આપણી જાતને છેતરીએ છીએ। जो मानव भावनाओं पर आधारित है એટલે કે માનવની જે ભાવનાઓ છે, લાગણીઓ છે, એના ઉપર આધારિત આખું યુનિટ છે। બાબા ભારતીની લાગણીઓ એના ઘોડા સાથે ખૂબ ગાઢ રીતે જોડાયેલ હતી કે એના વિના એ રહી શકે એમ નહોતા, છતાં પણ બાબા ભારતી અંતે હારીને પણ જીતે છે અને રાજી ખુશીથી એ ઘોડો ખડકસિંહને આપવા તૈયાર થઈ જાય છે। કઈ રીતે? તો એ બસ આ માનવ લાગણીઓનું જ પ્રેરક બળ હતું। बाबा भारती के अनोखे घोड़े की चर्चा डाकू खड़क सिंह के कानों तक पहुँचती है। એટલે કે બાબા ભારતીનો જે અનોખો ઘોડો, જે બધા ઘોડાથી કંઈક અલગ હતો, બધા ઘોડાથી કંઈક ઝડપથી દોડતો, બધા ઘોડાથી કંઈક અલગ દેખાવનો હતો, તો આવા પ્રખ્યાત ઘોડાની વાત એ જ ઇલાકાના કુખ્યાત એટલે કે બદનામ ડાકુ ખડકસિંહ સુધી પહોંચે છે। એના કાન સુધી આ વાત પહોંચે છે કે આપણા ત્યાં બાબા ભારતી પાસે એવો ઘોડો છે, જે એવો ઘોડો કોઈ પાસે નથી। વહ ધોકે સે ઘોડા લે જાતા હૈ એટલે કે એને છલ કરી, છેતરપિંડી કરી અને બાબા ભારતી પાસેથી આ ઘોડો લઈ જાય છે। પરંતુ બાબા ભારતી की एक बात उसे घोड़ा लौटाने पर मजबूर कर देती है। પણ બાબા ભારતી કંઈ લાંબુ પણ કંઈ કહેતા નથી, પણ એક વાત કહે છે, એક જ સેન્ટેન્સ કહે છે। આ એક સેન્ટેન્સ એટલું જબરદસ્ત હતું ને કે ખડકસિંહ મજબૂર થઈ જાય છે કે હવે આ મારે ઘોડો પાછો બાબા ભારતીને આપી દેવો જોઈએ। આ મેં એની પાસેથી ઝૂંટવી લીધો, એ ઘોડો મેં છેતરપિંડીથી લઈ લીધો, આ સારી વાત નથી, એટલે હવે મારે આ ઘોડો રાખવો નથી, પણ હું પાછો બાબા ભારતીને આપી દઈશ। આ એક જ લાઈન જે બાબા ભારતી અંતે ખડકસિંહને કહેશે, આ એક લાઈન એટલી જબરદસ્ત છે, એમાં એટલી તાકાત છે કે એક ડાકુને મજબૂર કરી દેશે ઘોડો પાછો આપવા માટે। उसी बात ने उस डाकू का हृदय परिवर्तन कर दिया। एक लाइन एवी हती जबरदस्त कि एने डाकूનું હૃદય પરિવર્તન કરી દીધું, ડાકુમાંથી સાધુ બનાવી દીધો, એમ કહેવાય ને કે ખરાબમાંથી સારો માણસ બનાવી દીધો એક લાઈને, અને માણસ બદલી ગયો એમ કહી શકાય કે ડાકુ પહેલા હતો ડાકુ, અત્યારે ડાકુમાંથી પરિवर्तन આવી ગયું। इसी बात पर यहाँ प्रकाश डाला गया है। इस कहानी में विनम्रताની વાત થશે, ઉદારતા એટલે કે ઉદારતાની વાત થશે જે બાબા ભારતી પાસે છે કે પોતાની પ્રાણથી પ્યારો જે ઘોડો છે એ ડાકુને રાજી ખુશીથી અંતે આપવા તૈયાર થઈ જશે। પશ્ચાતાપ એટલે કે જે કંઈક ખોટું કામ કર્યું છે એ કામ કર્યા પછી આપણને જે ભાવ જાગે કે ના આ મારાથી ખોટું થઈ ગયું છે, આને કહેવાય પશ્ચાતાપ। અને આ ભાવ ડાકુ ખડકસિંહમાં જાગશે કે ના મેં બાબા ભારતીનો જે ઘોડો લઈ લીધો છે એ સારી બાબત કહેવાય નહીં, આ મેં ખોટું કાર્ય કર્યું છે। એટલે પશ્ચાતાપની ભાવના પણ છે, દયાભાવની ભાવના પણ છે, જેમ બાબા ભારતીમાં છે દયાભાવ કે ડાકુ ખડકસિંહ એક દર્દીનું રૂપ ધારણ કરીને આવશે અને કહેશે કે મારે હોસ્પિટલ જવું છે, ત્યારે એ ડાકુ એને ખબર નથી કે આ ડાકુ છે, છતાં એ દયાભાવ રાખીને પોતાના ઘોડા ઉપર એ દર્દીને બેસાડી લે છે કે નહીં હું મારા ઘોડા ઉપર તમને લઈ જઈશ। આ છે દયાભાવ જે બાબા ભારતીમાં હતો। આકાંક્ષા આદि મૂલ્યો કો સમાવેશ કિયા ગયા છે। તો હવે આપણે કહાની શરૂ કરે તો કહાનીની શરૂઆત થશે બાબા ભારતીના ઘોડા અને ઘોડા સાથેના પ્રેમથી। એનું વર્ણન હશે શરૂઆતમાં। माँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देखकर जो आनंद आता है वही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर आता था। એટલે કે માને પોતાના દીકરા જોઈને જે મનમાં આનંદ આવતો હોય અને કિસાનને કાળી મજૂરી કાળી મહેનત કરીને જે પાક
ની રોપણી કરી હોય ને પછી એ પાક મસ્ત મજાનો ખેતરમાં લહેરાતો હોય, લીલુંછમ ખેતર હોય, અને એ જોઈને જે ખેડૂતને આનંદ થાય, આવો જ આનંદ કંઈક બાબા ભારતીને એનો ઘોડો જોઈને, એના ઘોડાને જોઈને આવતો. ભગવત ભજન છે જો સમય બચતા વહ ઘોડે કો અર્પણ હો જાતા, એટલે કે ભગવાનનું ભજન કરતાં કરતાં જે પણ સમય બચતો એ ઘોડા માટે અર્પણ થઈ જતો. એટલે કે બાબા ભારતી પછી એ ટાઈમ એના ઘોડા સાથે વિતાવતા. વહ ઘોડા બહુથી સુંદર ઓર બલવાન થા. હવે ઘોડો કેવો હતો તો કે બહુ જ સુંદર, ખૂબ જ સુંદર અને બલવાન, એટલે કે તાકાતવાળો. इसके जोड़ का घोड़ा सारे इलाके में न था, એટલે કે આ ઘોડા જેવો એક પણ ઘોડો આખા ક્યાંય ઇલાકામાં હતો નહીં. બાબા ભારતી ઉસે સુલતાન કહેકર પુકારતે, એટલે કે બાબા ભારતીએ એનું નામ રાખ્યું હતું સુલતાન, એ ઘોડાનું નામ હતું સુલતાન. अपने हाथों से खरहरा करते, એટલે કે હાથોથી એને એમ કહેવાય ને ખજવાળિયા કરતા, એની પીઠ થપથપાવ્યા કરતા. ખુદ દાના ખિલાતે, એટલે પોતાના હાથોથી એને દાણા ખવડાવતા. ઓર દેખ દેખ કર પ્રસન્ન હોતે થે, અને એને જોઈ જોઈને જ પ્રસન્ન થતા મનમાં કે વાહ કેવો ઘોડો છે, અને એ પણ પાછો મારી પાસે છે. ઉन्होंने रुपया माल असबाब જમીન આદિ અપના સબ કુછ છોડ દિયા થા, એટલે કે બાબા ભારતી એના રૂપિયા પણ મૂકી દીધા, એની જમીન પણ મૂકી દીધી, એનો અસબાબ બધું મૂકી દીધું, બધું છોડી દીધું. यहाँ तक कि उन्हें नगर के जीवन से भी घृणा थी, એટલે કે નગરનું જે એમ કહેવાય ને ચમકવાળું જીવન, ચમકતું જીવન છે જે નગર જીવન જીવાય છે, એ જીવનથી પણ એમને ઘૃણા હતી. એટલે એને પણ એ નગર જીવન પણ ગમતું નહીં, એટલે એ પણ છોડી દીધું હતું. अब गांव के बाहर एक छोटे से मंदिर में रहते, હવે એ ગામની બહાર આવેલું એક નાનકડું એવું મંદિર હતું, એમાં એ બાબા ભારતી રહેતા. और भगवान का भजन करते थे, અને રહેતા અને સાથે સાથે ત્યાં જ ભગવાનનું ભજન કરતા. કહેતે ऐसे चलता है जैसे मोर घटा को देखकर नाच रहा हो, અને સાથે સાથે પોતાના ઘોડાના વખાણ કરતા. કઈ રીતે તો કે બીજાને એમ કહે કે મારો ઘોડો તો એમ ચાલે છે જેમ મોર ઘટા, એટલે કે વાદળો જ્યારે બંધાય ચોમાસામાં અને વાદળોને જોઈને જ્યારે મોર નાચે ને આવી રીતથી મારો ઘોડો ચાલે છે. घटा એટલે કે વાદળ. जब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर न लगा लेते उन्हें चैन न आता, એટલે કે જ્યાં સુધી સંધ્યા મીન્સ કે સાંજ ન પડે ત્યાં સુધીમાં એ જો 8-10 ચક્કર ન લગાવે સુલતાન ઉપર બેસીને તો એના મનને ચેન પડે નહીં, એને ક્યાંય ચેન પડે નહીં. એટલે 8-10 ચક્કર રોજ એ લગાવે સાંજ પડે ત્યાં સુધીમાં, એ પણ સુલતાનની પીઠ ઉપર સવાર થઈને. खड़क सिंह उस इलाके का कुख्यात डाकू था. कुख्यात मीन्स के बदनाम. खड़क सिंह ए एरिया नो एक बदनाम डाकू હતો. लोग उसका नाम सुनकर कांपते थे, એટલે કે માત્ર એને નામ સાંભળે તોય લોગ એટલે કે ત્યાંના લોકો છે એ ધ્રુજવા લાગતા, કે ખડકસિંહનું નામ સાંભળે તો જ નામ સાંભળતા જ ત્યાંના લોકો ધ્રુજવા લાગે, એટલો કુખ્યાત ડાકુ. હોતે હોતે સુલતાન કી કીર્તિ उसके कानों तक भी પહોંચી, એટલે કે ધીમે ધીમે આ જે સુલતાનના વખાણો છે, સુલતાનની કીર્તિ છે, આ સુલતાનની કીર્તિ ધીમે ધીમે ખડકસિંહના કાન સુધી પહોંચી. એટલે કે આ વાત ખડકસિંહના કાન સુધી પણ પહોંચી કે આપણા એરિયામાં એક મસ્ત મજાનો આવો ઘોડો છે જે બાબા ભારતી પાસે છે. તો હવે ઈચ્છા જાગૃત થશે ખડકસિંહની, શું કે મારે પણ આ ઘોડો જોવા જાવો છે. उसका हृदय उसे देखने के लिए अधीर हो उठा, એટલે કે ખડકસિંહનું હૃદય છે એ આ ઘોડાને જોવા માટે આમ તલપાપડ થવા લાગ્યું કે હાલો આપણે આ ઘોડો જોઈ આવીએ, જલ્દી મારે આ ઘોડો જોવો જ છે. वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा, એટલે કે એક દિવસ બપોરના સમયે એ બાબા ભારતીની પાસે પહોંચ્યો. और नमस्कार करके बैठ गया, અને નમસ્કાર કરીને એ ત્યાં બેસી જાય છે. बाबा भारती ने पूछा, बाबा भारतीए पूछ्યું खड़कसिंह क्या हाल है, એટલે કે ખડકસિંહ શું હાલ છે, મજામાં તો છે ને, એમ બાબા ભારતીએ ને પૂછ્યું કે ખડકસિંહ શું હાલ છે. खड़कसिंह ने सिर झुकाकर उत्तर दिया आपकी दया, એટલે ખડકસિંહે માથું નમાવીને બાબાનું સન્માન કરતા, બાબા ભારતીનું સન્માન કરતા એવો જવાબ આપ્યો કે બધી આપની દયા છે, આમ માથું નમાવીને. કહો ઇધર કેસે આના હુઆ, એટલે કે કયો અહીંયા શા માટે આવવાનું થયું.
સુલતાન કી ચાહ ખીંચ લાઈ, તો સામે પક્ષે ખડકસિંહ એવો જવાબ આપે છે કે મને તો આ સુલતાનની ચાહ એટલે સુલતાનની જે વાતો સાંભળી હતી ને મને જે મનમાં જે પ્રેમ થયો સુલતાનની વાતોથી અને સુલતાનને જોવાની જે એક ઈચ્છા થઈ, આ ઈચ્છા એટલે કે સુલતાનની ચાહ મને અહીંયા ખેંચી લાવી છે કે તમારા આશ્રમ ઉપર આવું અને આ ઘોડાને જોઉં. વિચિત્ર જાનવર હે, બાબા ભારતીએ જવાબ આપ્યો કે એ એકદમ વિચિત્ર જાનવર છે, બહુ સરસ મજાનું, તમે ક્યારેય જોયું નહીં હોય એવું જ એ પ્રાણી છે જે મારો ઘોડો છે. એ દેખોગે તો પ્રસન્ન હો જાઓગે, એટલે કે જો તું જોઈશ, જો તું મારા ઘોડાને જોઈશ, આવું બાબા ભારતી એમ કહે છે કે જો તું મારા ઘોડાને જોઈશ તો એકદમ પ્રસન્ન એટલે ખુશ થઈ જઈશ. હવે તમને વિદ્યાર્થી મિત્રો એક ફોટો આપ્યો છે, એમાં બાજુમાં બાબા ભારતી ઊભા છે, પાછળ મંદિર છે અને ડાકુ ખડકસિંહ જો એક સામાન્ય નાગરિકના વેશમાં આવ્યો છે અને બાબાને આમ પ્રણામ કરતો તમને ફોટામાં જોવા મળે છે. તો આ કેવું સીન હશે એ તમને ફોટો એમાંથી ક્લિયર થાય છે કે આવું એક સીન હતું કે બાબા ભારતી અને ખડકસિંહ બંને મળ્યા છે. મેને ભી બડી પ્રશંસા સુની હે, હવે ખડકસિંહ એમ કે મેં ઘણા વખાણ સાંભળ્યા છે, મનમાં તો એમ પણ કહેતો છે એટલે તો અહીંયા આવ્યો છે, એને જોવા જ અહીંયા આવ્યો છે કે કેવું પ્રાણી છે. ઉસકી ચાલ તુમ્હારા મન મોહ લેગી, એટલે કે હવે પાછા બાબા ભારતી એમ કહે છે કે એની જે ચાલ છે, એની જે ચાલવાની અદા છે એ ઘોડાની, એ તારું મન મોહી લેશે, એટલે કે તારું મન મોહી લેશે, તું એનો દીવાનો થઈ જાય છે એમ એ ઘોડાનો. કહેતે હે દેખને મેં ભી બડા સુંદર હે, એટલે કે હવે પાછું ખડકસિંહ એમ કહે છે કે એમ કહેવામાં આવે છે કે જોવામાં પણ બહુ સુંદર છે, બધા લોકો એમ કહેતા હતા કે જોવામાં પણ બહુ સરસ છે. ક્યાં કહેના, હવે જો બાબા ભારતી પોતાની આવી વૃત્તિ બધામાં હોય કે આપણી વસ્તુનો શો ઓફ કરવાની વૃત્તિ, કે મોબાઈલ હોય તો મારા જેવો મોબાઈલ કોઈ પાસે નહીં, તો જો કોઈ પણ વખાણ કરી દે તો આપણે આમ બળી ચડીને દેખાવ, જો આવું ફીચર છે ને જો આમાં આવું આવે છે ને જો આનો કેમેરો એટલો પાવરફુલ ને આવું બધું આપણે કહીએ. પણ અહીંયા બાબા ભારતી પણ એમ જ લલચાઈ ગયા કે એની વસ્તુ જે એનો ઘોડો છે એના વખાણ સાંભળ્યા, તો આ વખાણ સાંભળીને જ એનું મન એમ કહેવાય ને ઉત્સુક થઈ ગયું અને એ ડાકુને પોતાની વસ્તુઓની બધું બતાવવા લાગ્યો કે જુઓ એની ચાલ કેવી છે, જુઓ કઈ રીતના સુંદર છે ને આ બધું. એને ખબર નથી કે ઓલો ડાકુ છે, જો એને આ વસ્તુ ગમી જશે તો એ મારી પાસેથી ગમે એમ કરીને લઈ લેશે. પણ બાબા ભારતી એમ કહેવાય ને કે સહજ માનવ વૃત્તિનો શિકાર અહીંયા થઈ ગયા છે અને પોતાની વસ્તુઓના વખાણ એક ડાકુ સામે કરી રહ્યા છે. क्या कहना, जो उसे एक बार देख लेता है उसके हृदय पर उसकी छवि अंकित हो जाती है, એટલે કે હવે પાછા વખાણ કરે છે બાબા ભારતી કે શું કહેવું હવે તમારે, જે એ ઘોડાને એક વખત જોઈ લે છે ને તો એની છવિ એટલે કે એનો ફોટો એના મનમાં હંમેશા માટે અંકિત થઈ જાય કે ઓહો શું ઘોડો હતો. બહુત દિનો સે અભિલાષા થી આજ ઉપસ્થિત હો સકા હું, હવે ડાકુ ખડકસિંહ કહે કે મને તો બહુ દિવસ થયા, બહુ જાજા દિવસ થયા ઉતાવળ હતી અહીંયા આવવાની, પણ આજે હું અહીંયા ઉપસ્થિત થયો છે. બાબા ભારતી ઓર ખડકસિંહ અસ્તબલ મેં પહોંચે, અસ્તબલ મીન્સ કે તબેલો, જ્યાં એની એક ઘોડાને બાંધ્યો હતો એ તબેલામાં બાબા ભારતી અને ખડકસિંહ બંને એકારે પહોંચે છે. બાબાને ઘોડા દિખાયા ઘમંડ છે, જો લાઈન છે, બાબાએ ઘોડા દિખાયા ઘમંડ છે, એટલે કે મારી પાસે જ આવો ઘોડો છે, જુઓ આ ઘોડો, કે આ ઘોડો મારી પાસે છે જે કોઈ પાસે નથી. એટલે કે બાબાને ઘોડા દિખાયા ઘમંડ છે, ખડકસિંહને ઘોડા દેખા આશ્ચર્ય છે, તો બાબાએ તો ઘમંડથી ઘોડો દેખાડ્યો કે જુઓ છે કોઈ પાસે આવો ઘોડો, તો ખડકસિંહે સામે પક્ષે શું કર્યું કે આશ્ચર્યચકિત થઈ કે આહા શું ઘોડો, આમ આશ્ચર્યથી ઘોડો જોયો કે આવો ઘોડો તો ખરેખર કોઈ પાસે નથી. ઉસને સહસ્ત્ર ઘોડે દેખે છે, એટલે કે એને તો કેટલાય ઘોડા જોયા હતા ડાકુ ખડકસિંહે, કેમ કે ડાકુ ઘોડા ઉપર જ આવન જાવન કરતા હોય એટલે એને તો ઘોડાનું કામ અવારનવાર પડતું હોય એટલે એને તો કેટલાય ઘોડા જોયા હતા. પરંતુ એસા બાકા ઘોડા ઉસકી આંખો મેં કભી ન ગુજરા થા, પણ આવો મસ્ત મજાનો બાકા ઘોડા એટલે કે ખૂબ જ સુંદર અને જેની ક્યાંય જોડ જોવા ન મળે, એક એમ કહેવાય ને કે એકલો જ આવો ઘોડો મેં ક્યાંય જોયો નથી. સોચને લગા ભાગ્ય કી બાત હે, પછી ડાકુ ખડકસિંહ મનમાં એવું વિચાર કરતો હતો કે નસીબની વાત છે કે આ ઘોડો બાબા ભારતી પાસે છે, આ નસીબની વાત કહેવાય.
ऐसा घोड़ा खड़क सिंह के पास होना चाहिए था, એટલે કે આવો ઘોડો બાબા ભારતી પાસે નહીં પણ ડાકુ ખડકસિંહ પાસે હોવો જોઈએ. પણ આ તો અત્યારે તો બાબા ભારતીના નસીબ છે તે એની પાસે છે, બાકી આવો ઘોડો તો આનો તો હકદાર માત્ર ખડકસિંહ છે. આવો ઘોડો એક ખડકસિંહ પાસે હોવો જોઈએ. इस साधु को ऐसी चीज़ों से क्या लाभ, એટલે કે આ સાધુને આવા ઘોડાની શું જરૂર? એને ક્યાંય લૂંટ કરવા જવી હોય તો ઘોડાની જરૂર પડે. ઘોડાની જરૂર તો ડાકુને પડે, એટલે કે આ સાધુને આ ઘોડાની શું જરૂર, એમ ડાકુ ખડકસિંહ વિચારે છે. પરંતુ બાબાજી इसकी चाल न देखी तो क्या, सॉरी एक लाइन આપણે મિસ થઈ ગઈ છે. इस साधु को ऐसी चीज से क्या लाभ, कुछ देर तक आश्चर्य से खड़ा रहा, એટલે કે થોડી વાર સુધી આશ્ચર્યથી ઊભો રહ્યો, માત્ર ઘોડાને જોતો રહ્યો. इसके पश्चात उसके हृदय में हलचल होने लगी, પણ આના પછી એના હૃદયમાં કંઈક હલચલ થવા લાગી કે હવે માત્ર જોવો જ નથી, આપણે તો આના ઉપર બેસીને પણ જોવું કે કેવો દોડે છે, આપણે તો આની સવારી કરવી. આવું ડાકુ ખડકસિંહે મનમાં વિચાર્યું અને એનું હૃદયમાં હલચલ થવા લાગી. બાળકો કી સી અધીરતા से बोला, એટલે બાળક જેવી અધીરતાથી બોલ્યો. પરંતુ બાબાજી इसकी चाल न देखी तो क्या, એટલે કે જો આની મેં ચાલ ન જોઈ, આ કેવી રીતે ચાલે છે એ મેં જોયું નહીં, તો આ જોવામાં કંઈ મજા નથી, ખાલી એમનેમ એને. હવે બાબાજી भी मनुष्य ही थे, એટલે કે બાબા પણ માણસ જ હતા. अपनी वस्तु की प्रशंसा दूसरे के मुख से सुनने के लिए उनका हृदय अधीर हो गया, એટલે કે હવે પોતાની વસ્તુના વખાણ બીજાના મોઢાથી સાંભળવા માટે બાબા ભારતીનું હૃદય અધીર, એટલે કે એમ કહેવાય ને અધીરું થઈ ગયું કે ક્યારે હવે હું આ વસ્તુ એને બતાવું અને ક્યારે એ મારી વસ્તુના વખાણ કરે. ઘોડે કો ખોલ કર બહાર લઈ ગઈ, એટલે ઘોડાને ખોલીને બહાર લઈ ગયા. ઘોડા વાયુ વેગ में उड़ने लगा, ઘોડો વાયુ વેગથી ઉડવા લાગ્યો. ઘોડે કી ચાલ દેખકર ઉસકે હૃદય પર સાપ લોટ ગયા, એટલે કે જ્યારે ખડકસિંહે આ ઘોડાની આવી ચાલ જોઈ તો ચાલ જોઈને ખડકસિંહના હૃદય ઉપર સાપ લોટ ગયા, એટલે કે આમ કહેવાય ને કે આશ્ચર્ય, ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. ઓહ શું ચાલ છે. વહ ડાકુ થા, એટલે કે ડાકુ હતો, એની વૃત્તિ પણ ડાકુ જેવી જ હતી, લૂંટફાટ કરવી, ચોરી કરવી અને કોઈની વસ્તુ પડાવી લેવી, છેતરપિંડી કરવી, આ બધું ડાકુઓને સામાન્ય સહજ હોય, એટલે કે ખડકસિંહ સ્વભાવે ડાકુ જ હતો. જો વસ્તુ ઉસે પસંદ આ જાય उस पर वह अपना अधिकार समझने लगता था, એટલે કે એને એક વખત ગમે એ વસ્તુ ગમી ગઈ પછી એ ભલે બીજાની હોય, બીજાની વસ્તુ પણ જો એને ગમી જાય તો પછી ખડકસિંહ એ વસ્તુ ઉપર પોતાનો અધિકાર સમજવા લાગે કે હવે આ વસ્તુ તો આપણી જ રહેશે. उसके पास बाहुबल था और आदमी थे, એટલે કે ખડકસિંહ પાસે પોતાની પાસે જ બાહુબલ, એટલે કે હાથમાં શક્તિ હતી, ગમે એ વસ્તુ એ ગમે એની પાસેથી ઝૂંટવી લઈ શકે, મારામારી કરી શકે, બાહુબલ હતો એટલે. અને એની પાસે જો બાહુબલ સિવાય પણ વધારાના માણસો હતા જે ખડકસિંહ સાથે બીજા વ્યક્તિને લૂંટી શકે એવા. જાતે જાતે ઉસને કહા, એટલે કે હવે ચાલે જોઈ લીધી હતી, ઘોડો જોઈ લીધો, પણ જાતા જાતા ખડકસિંહે બાબા ભારતીને કીધું, બાબાજી મેં યહ ઘોડા આપકે પાસ ન રહેને દૂંગા, એટલે કે હવે આ ઘોડો હું તમારી પાસે રહેવા દઈશ નહીં, હવે આ ઘોડો તો મારો જ રહેશે ને આને હું ગમે ત્યારે અહીંથી ઉપાડી જઈશ, પણ આ ઘોડો હું તમારી પાસે રહેવા દઈશ નહીં. આ ઘોડાની જરૂર હવે મારે છે, એટલે કે ભલે ઘોડો તમારો હોય પણ આ ઘોડો હવે તમારી પાસે હું રહેવા દઈશ નહીં. બાબા ભારતી ડર ગઈ, અબ ઉन्हें रात की नींद न आती, હવે આ વાત સાંભળીને બાબા ભારતી ખૂબ ડરી ગયા કે મારો ઘોડો આ ખડકસિંહ લઈ જશે. એને તો રાત્રે નીંદ, એટલે કે રાતની જે ઊંઘ પણ ન આવે. સારી રાત અસ્તબલ કી રખવાલી મેં કટને લગી, એટલે આખી રાતો સુધી એ અસ્તબલની રખવાળી કરતા. અસ્તબલ એટલે કે જ્યાં ઘોડો બાંધતા એ તબેલાની રખવાળી કરવામાં એ આખા રાત એમાં નીકળી જતી, ઊંઘતા પણ નહીં. પ્રતિક્ષણ ખડકસિંહ કા ડર લગા રહેતા, એટલે કે હવે એને દરરોજ કાયમ હર ઘડીએ એને ખડકસિંહનો ડર રહેતો કે શું એ ગમે ત્યારે આવે અને મારો ઘોડો લઈ જશે તો. પરંતુ કઈ મહિને બીત ગયે ઓર વહ ન આયા, એટલે કે કેટલાય મહિના વીતી ગયા પણ ડાકુ ખડકસિંહ આવ્યો નહીં. ઘોડો લેવા માટે કે ઘોડો ઝૂંટવવા માટે કે છીનવવા માટે ડાકુ ખડકસિંહ આવતો નથી.
यहाँ तक कि बाबा भारती कुछ અસાવધાન હો ગયે, એટલે કે લાંબો ટાઈમ સુધી ડાકુ ખડકસિંહ ઘોડો લેવા આવ્યો નહીં ને, એટલે બાબા ભારતીને મનમાં એવું થઈ ગયું કે હવે કદાચ એ આ ઘોડા વિશે ભૂલી ગયો અને હવે એ આ ઘોડો લેવા આવશે નહીં. એટલે કે બાબા ભારતી અસાવધાન થઈ ગયા. હવે એની જે તબેલાની રખવાલી કરતા એ પણ બંધ કરી દીધી અને જે બીજી કોઈ જે સાવધાની રાખતા ઘોડાની એ પણ બંધ કરી દીધી. શા માટે? તો કે ઘણાય મહિના વીતી ગયા પરંતુ ખડકસિંહ આ ઘોડો લેવા માટે આવ્યો નહીં. એટલે બાબા ભારતીને એવું થયું કે હવે ડાકુ ખડકસિંહ તો આ ઘોડા વિશે ભૂલી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આટલે સુધી આપણે રાખીએ. ત્યારબાદના લેક્ચરમાં કહાની હજુ આપણે આગળ વધારશું, પણ આજે અહીંયા સુધી રાખીએ કે ડાકુ ખડકસિંહ, બાબા ભારતી એવું માને છે કે ડાકુ ખડકસિંહ મારા ઘોડા વિશે ભૂલી ગયો અને એને હવે કંઈ યાદ નથી. એટલે ડાકુ ખડકસિંહ તો ભૂલી ગયો છે, જેથી બાબા ભારતી ઘોડાની રખવાડી કરવાનું બંધ કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળશું આ જ યુનિટ સાથે અને આ જ કહાનીને આપણે આવી જ ઉત્સુકતાથી ફરી પાછા આગળ વધારશું અને કઈ રીતે બાબા ભારતી હારી જશે પણ જીતી જશે. હાર કર ભી જીત જાएंगे ऐसा कह सकते हैं. हार की जीत એટલે જ યુનિટનું ટાઇટલ છે. આ કહાનીને આપણે ફરી પાછા આગળ વધારશું. તો આભાર.